દિનેશભાઈ આ વખતેના વિડીયો પછી ઘણા લોકોએ પૂછ્યું હતું કે દિનેશભાઈને કહેજો કે કુંભાણિયા બનાવવા હોય અને તમારા ટેસ્ટ મુજબ બનાવો તો કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ધાણા આવે, હા, પછી આદુ લસણ, ધાણા, હા એટલે કે આપણી કોથમીર, હા કોથમીર, આદુ લસણની આદુ પેસ્ટ, લસણની પેસ્ટ, હા, મરચાની કટકી, મરચાની કટકી, હા. અને સીઝન હોય ત્યારે લીલું લસણ. સીઝનમાં લીલું લસણ, માપમાં તો જેટલા બનાવો એ રીતે. ભરેલા મરચા, મેથીના ગોટા, કુંભાણિયા અને પટ્ટી ભજીયા. હા હા બોસ, આ જે મસાલો છે ને, આ જે મસાલો છે ને એકદમ મસ્ત છે. મને તીખું ખાવાનો શોખ છે, પણ જેટલું તમને દેખાય ને આ જરાય તીખું નથી. પણ જ્યારે તમે આની અંદર એડ કરશો ને એટલે આ મસાલાના મીઠાશ ઉપર ચટણીની તીખાશ એડ થશે એટલે પરસેવો છૂટશે. હા હા. તો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. હું છું સમીર અને અમે જઈ રહ્યા હતા જસદણથી રાજકોટ તરફ. અને આટકોટ જે જસદણથી ઓલમોસ્ટ 6 કિલોમીટર છે, અહીંયા આની પહેલાં પણ આપણે 1.5 વર્ષ 1.5 વર્ષ પહેલાં આ વિડીયો બનાવ્યો હતો. અહીંના કુંભાણિયા અને પટ્ટી ભજીયા ખાધા હતા. આજે ફરી પાછો એ સ્વાદ જે છે રિકોલ કરવાની ઈચ્છા થઈ, કારણ કે આ રસ્તા ઉપરથી નીકળી એટલે કાં તો મને પાઉંભાજી ખાવા જોઈએ ને કાં કુંભાણિયા ભજીયા ખાવા જોઈએ. અને હા, એક વાત યાદ આવી મને કુંભાણિયા ભજીયાથી કે કુંભાણિયા ભજીયાનું ઉદ્ભવ સ્થાન એટલે કે ભાવનગર જિલ્લાનું કુંભણ ગામ. ભાવનગર આ જ રસ્તા ઉપરથી આવે છે. રાજકોટથી તમે ભાવનગર જાઓ ત્યારે રસ્તામાં આટકોટ આવે 55 કિલોમીટરે, અને આ આટકોટના જ પાદરમાં આ છે આદ્યશક્તિ કુંભાણિયા ભજીયા. દિનેશભાઈના ગયા વખતે ભજીયા ખાધા હતા ને તો અમુક લોકોની કમેન્ટ થઈ હતી ને વોટ્સએપમાં મને એકલું રિમાઇન્ડ પણ કર્યું હતું લોકોએ કે તમે અહીંયા પાછી ચટકોરી પંચાયતના એપિસોડ શૂટ કરવા જાઓ ને તો કુંભાણિયા ભજીયામાં કઈ કઈ સામગ્રી પડે છે સમીરભાઈ એ ખાસ પૂછતા હોજો, જેથી કરીને અમને લોકોને બનાવવા હોય તો ખ્યાલ પડે. દિનેશભાઈ આ વખતેના વિડીયો પછી ઘણા લોકોએ પૂછ્યું હતું કે દિનેશભાઈને કહેજો કે કુંભાણિયા બનાવવા હોય અને તમારા ટેસ્ટ મુજબ બનાવો તો કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવું. ધાણા આવે, હા, પછી આદુ લસણ, ધાણા, હા એટલે કે આપણી કોથમીર, હા કોથમીર, આદુ લસણની આદુ પેસ્ટ, લસણની પેસ્ટ, હા, મરચાની કટકી, મરચાની કટકી, હા. અને સીઝન હોય ત્યારે લીલું લસણ, સીઝનમાં લીલું લસણ, બીજી કોઈ વસ્તુ એડ ન કરાતી. બીજું કોઈ વસ્તુ નહીં. બરાબર. અને એનું માપ કેટલું કેવી રીતે રાખવું? માપમાં તો જેટલા બનાવો એ રીતે નાખવાનું. એમની ધાણાનું અને મરચાનું બેલેન્સ કઈ રીતે કરવું? મરચા તો જેટલા ખાવા હોય તીખા મીડિયમ કરવા હોય એ રીતના એ નાખવાનું. સ્વાદ અનુસાર થાય. અને આદુ હંમેશા લસણની તો વધારે ઓછું હોય તો હાલ લઈ તો. બરાબર. અને સ્પેશિયલી લોટ કઈ રીતે તમારે એને મિક્સ કરવાનો? લોટ ઓછો રાખીને મિક્સ કરી દેવાનો, કડક રાખવાનો. બરાબર. તો આ જે બની રહ્યા છે એ છે કુંભાણિયા ભજીયા. ગોંડલ, રાજકોટ અને એવી ઘણી જગ્યાએ એને ગોગડી ભજીયા તરીકે પણ ઓળખે છે, પણ નામ અલગ અલગ છે, પણ વસ્તુ એક જ છે. મેં અત્યાર સુધીમાં જ્યાં જેટલી જગ્યાએ કુંભાણિયા ખાધા જ ને એમાં એક વસ્તુ છે, ક્યાંક આદુ તો ક્યાંક લસણ તો ક્યાંક કોથમીરનો ભાગ જે છે એ પ્લસ માઇનસ થતો રહેતો હોય. એટલે આ ત્રણમાંથી કોઈ એક ફ્લેવર જે છે એ ડોમિનેટ થઈ જતી હોય. એટલે સ્વાદમાં તમને અલગ અલગ જગ્યાએ 5-10% ફેરફાર જોવા મળે. પણ મેં સૌથી પહેલાં જે છે અમરેલીમાં ત્યાંના માર્કેટિંગ યાર્ડ પાસે, જૂનું માર્કેટિંગ યાર્ડ છે ત્યાં ખાધેલા હતી 25 વર્ષ પહેલાં. પછી જેતલસર પાસે નવી સાંકળીના પુલની બરોબર બાજુમાં ત્યાં ખાધેલા. પછી રાજકોટ અને પછી અહીંયા ખાધેલા. દિનેશભાઈ આ જગ્યા એક્ઝેક્ટ કઈ ગઈ રાજકોટની? કેડી હોસ્પિટલની સામે, ઓકે, પોલીસ સ્ટેશનની બાજુમાં. કઈ કઈ વાનગી માટે આપણું નામ જાણીતું છે? પટ્ટી કુંભાણિયામાં. બરોબર. ક્યાંથી શરૂ થઈ જાય આપણે? 4 થી 2 રાતના, બપોર પછી 4 થી 2. હવે આ રાત્રે પણ આ રસ્તા ઉપર ટ્રાફિક ખાવા મીડો પેલા ભાવનગરના કારણે વધારે આવતો હશે. હા. કયું તેલ વાપરીએ આપણે? સિંગ તેલ. અહીંયા બની રહ્યા છે આપણા ભજીયા અને અહીંયા આપણા ગાંઠિયા. આ એક નવું સેટઅપ થઈ ગયું છે. અહીંયા આપણે ભજીયાનો ઓર્ડર આપ્યો. ભજીયાના ઘાણવા ઉતરે ત્યાં સુધીમાં એમ થયું કે ચલો 100 ગ્રામ ગાંઠિયા પણ ટેસ્ટ કરીએ. બાજુની દુકાનમાં અહીંયા કોઈ ગાંઠિયાની શરૂઆત પણ કરી હતી. મેં સાંભળ્યું કે સારા ગાંઠિયા બનાવે છે. એમના કેટલાક ગ્રાહકોએ કીધું કે દ્વારકાધીશના ગાંઠિયા પણ ખાજો. તો અહીંયા ગાંઠિયા પણ આપણે ઓર્ડર કર્યા અને ભજીયા આવે ત્યાં પહેલાં 100 ગ્રામ ગાંઠિયા આપણે એન્જોય કર્યા. તો આ જો મિત્રોની મંડળી આજે ભજીયા ખાવા આવી હતી. ક્યાંથી આવો? આટકોટથી.
મહિનામાં કેટલી વખત થઈ જાય લગભગ 15 થી 17 વાર હોય મહિને. મહિને 15 વખત? અને ડેઈલી સર્વિસ નાઇટમાં ગ્રુપ એવું બધું ભેગું થઈ ગયું હોય તો આવી જાય. હમણાં ગ્રુપ સર્કલ જેવડું છે. એમ હમણાં આટકોટમાં થોડાક મહિનાથી શું ફરક પડ્યો છે? ફૂડનું બધું બહુ વધી ગયું છે કલ્ચર. અમારે રાજકોટના ફેમસ અત્યારે ગાંઠિયા અને આ આદ્યશક્તિ ભજીયા હાઉસના ભજીયા. એક તો એની પાવભાજી બહુ વખણાય, મહાવીર. મહાવીર વખણાય છે, તેજાજીની બધાની. હા, વીર તેજાજી ને મહાવીર. ફ્રેન્ચાઇઝી છે. એમ? વાહ વાહ, અને આ દ્વારકાધીશ ગાંઠિયા. વાહ વાહ. પછી શું અહીંના સ્વાદને તમે લોકોને, બહારના લોકોને ખબર ન હોય ને શું કહો કે આનો સ્વાદ શું છે એમાં? એકદમ ટેસ્ટી ફૂલ આવે. આમાં 4-5 વેરાયટી છે, તમારી સૌથી વધારે ફેવરિટ કઈ? કુંભળિયા. કુંભણિયા. અત્યારે આ આદ્યશક્તિ વાળાનું કામ બહુ સારું. બેસ્ટ. એમ? પ્યોર સિંગલમાં બનાવે છે. પ્યોર સિંગલ. ઈ ખ્યાલ પડી જાય મોઢે અડે ત્યાં જ ખ્યાલ પડી જાય સિંગલ. ટેસ્ટ આવી જાય તરત જ. વાહ વાહ, સરસ, થેન્ક યુ. આહા, મસ્ત. જો અત્યારે રીમઝીમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને ડુંગળી સુધારી રહ્યો છું મારી હાથે. ગામડાની આ સિસ્ટમ છે, તમારે અહીંયા આવો તો ડુંગળી હાથે સુધારવી પડે. સેલ્ફ સર્વિસ. એટલે ઓર્ડર આપો ને ત્યારે તમારે ડુંગળી સુધારી નાખવાની, તો તમને મજા આવે. અને અહીંયા તમે જુઓ મસ્ત જોરદાર ભરેલા મરચાં, મેથી, ચટણી, ટેન્ટણેન, કુંભાણિયા અને પટ્ટી ભજીયા. તો આ છે અહીંનો જોરદાર નાસ્તો. આ છે મસ્ત તીખી ચટણી અને આ છે મીઠી ચટણી. સો અત્યારના લાગી છે જોરદાર ભૂખ. અને આની પહેલાં અહીંના ફૂડને લગતી તો આપણે ચર્ચા કરી હતી, એટલે સ્વાદની બાબતમાં વધારે કંઈ નહીં કહું, કારણ કે જેવા અમે જસદણથી નીકળ્યા લાગી ગઈ હતી જોરદાર ભૂખ. અને હું બપોરના મેં લંચ સ્કીપ કર્યું હતું, એટલે કંઈક તો ખાવું પડે એમ હતું. હવે આટકોટમાં કાં તો પાઉંભાજી અને કાં કુંભાણિયા, આ બે વસ્તુ મારી ઈચ્છામાં હતી. અને એમ જો આવ્યા છીએ તો કુંભાણિયા જ ખાઈએ, તો ગ્રીન ચટણી સાથે પણ લિમિટમાં ખાવી જોઈએ, કારણ કે તીખી મરચીની ચટણી છે. આખો પટ્ટો જે છે એ કુંભાણિયા ભજીયાનો અમરેલી, ભાવનગર, મહુવા ત્યાં તો બહુ વર્ષો સુધી મળતા. રાજકોટમાં ધીમે ધીમે કલ્ચર થોડા 2-4 વર્ષ 5 વર્ષથી સેટ થયું છે. પણ જે ટેસ્ટ તમને આ પટ્ટામાં મળે, ખાસ કરીને અમરેલી અને ભાવનગરના પટ્ટામાં, આ આટકોટે એ જ પટ્ટામાં આવી ગયું ઓલમોસ્ટ. ભલે જિલ્લો રાજકોટ લાગુ પડતો હોય, પણ અહીંની હથોટીની કંઈક વાત જ જુદી છે. વગર ચટણી એટલા નમકીન છે ને તમે ખાવાની મજા આવે. પણ મરચાની પટ્ટી તો આપણે વડાપાવની હારે એમને ખાવા જતા હોય, પણ અહીંયા તમને પૈસાથી ખાવાની મજા આવે. અમુક જગ્યાના મરચા આવ્યા હોય ને, મરચાનો પોતાનો એક, જેમ કે તમે અમદાવાદ જાઓ ને, અમદાવાદની મરચી હોય ને, એ તમે ઢોકળા અને ગોટાની હારે આપે ત્યારે એ તમને એ મરચીનો સ્વાદ બહુ અલગ લાગે. એમાં પણ એવું છે, તમે આ પટ્ટી ખાઓ તો પટ્ટીનો ઉપરનો બેટરનો ટેસ્ટ છે એની હારે તો મરચાનો ટેસ્ટ છે એની પણ જોરદાર લાગે. બીજું સૌરાષ્ટ્રની અંદર બીજું કાંઈ રાત્રે કદાચ કોઈ નાસ્તો કરે ન કરે, મેથીના ગોટા જે છે એ ઓલ ટાઈમ હિટ વસ્તુ છે, એમ દાયકાઓથી. વાવ, આ એક મરચું બાકી રહી ગયું. મરચાના મસાલા વિશે ચર્ચા કરીએ, વાત પૂરી કરીએ. આ જે મસાલો છે ને એકદમ મસ્ત છે. મને તીખું ખાવાનો શોખ છે, પણ જેટલું તમને દેખાય ને આ જરાય તીખો નથી. પણ જ્યારે તમે આની અંદર એડ કરશો ને, એટલે આ મસાલાના મીઠાશ ઉપર ચટણીની તીખાશ એડ થશે એટલે પરસેવો છૂટશે. હા હા, બહુ જ સરસ. આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ. વિડીયો તમને કેવું લાગ્યું કહેવાનું ભૂલતા નહીં. જય જય ગરવી ગુજરાત.